સેક્ટરને સરકાર તરફથી રાહત અહીંયાથી મળતી જોવા મળી શકે છે। મેન્યુફેક્ચરર માટે મહત્વપૂર્ણ ઇમ્પોર્ટ થતા કાચા માલ પર જે ડ્યુટી લગાવવામાં આવે છે, ક્વોલિટી કંટ્રોલ્સ ઓર્ડર્સ એટલે કે QCO અહીંયાથી લગાવવામાં આવે છે, તે અહીંયાથી હળવા કરવામાં આવી શકે છે। આના પર વધુ વિગતો લઈએ। સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। જી કરણ, જણાવો શું વધુ વિગતો છે? જી, તો આપણે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે તણાવ બનતો જોઈ રહ્યા છે US ઈરાન વચ્ચે, તેને લઈને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે જેમને કાચા માલની અછત પડી રહી છે, કાં તો તેમણે કાચા માલ માટે જે પૈસા ચૂકવતા હતા પહેલાં તેની જગ્યાએ ખૂબ જ વધારે ભાવ જે છે તે અત્યારે આપવો પડી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક હવે આની અસર જે છે તે કન્ઝ્યુમર્સ પણ આવી રહી છે। એટલે સરકાર અહીંયાથી હવે આ મામલે એક્શનમાં આવી ગઈ છે અને સરકાર સ્ટીલ, કેમિકલ, પેટ્રોકેમિકલ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ અને જે પ્લાસ્ટિક સેક્ટર છે તેમના માટે ક્યાંક ને ક્યાંક એક રાહત આપી શકે છે તેવા એક સમાચાર જે છે તે આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે। સરકાર અહીંયાથી જે ઇમ્પોર્ટ થનારા કાચા માલ પર આધારિત જે તમામ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માટે એક મોટી રાહત આપી શકે છે, જેમાં કાચા માલનું જે ક્વોલિટી હોય છે તો સરકારની અત્યારે 700થી વધુ ક્વોલિટી કંટ્રોલના ઓર્ડર્સ છે જે અમલમાં છે, તે ક્યાંક ને ક્યાંક અહીંયાથી સરકાર હળવા કરી શકે છે આ તમામની ઇન્ડસ્ટ્રીઝ માટે, તેવા એક આજે આપણને સમાચાર એક્સક્લુઝિવલી મળી રહ્યા છે। સાથે જ જો આવું કોઈ પણ થાય છે તો અહીંયાથી સરકારનું એક વાત નિશ્ચિત છે, તેમનું સંપૂર્ણપણે કહેવું છે કે કોઈ પણ પ્રકારે જે ક્વોલિટી છે ઉત્પાદનની તેમાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે, ત્યાં કોઈ પણ સમાધાન નહીં થાય, પરંતુ ઇન્ડસ્ટ્રીઝ માટે જે કાચા માલની ક્વોલિટી છે તે ક્યાંક ને ક્યાંક એના જે ઓર્ડર્સ છે તેમાં એમને રાહત આપવામાં આવી શકે છે અને તમામ જે વિભાગ અને મંત્રાલયો છે તે આ બાબતે અત્યારે કામ કરી રહ્યા છે। જી, આભાર કરણ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે